રાજ્યસભાના સાંસદની રજૂઆત બાદ ગોધરાથી નવી વસાહત મોરડુંગરા ગામના રૂટ પર એસટી બસ શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વર્ષ 1974માં પાનમ ડેમના અસરગ્રસ્ત તરીકે પુનઃ વસવાટમાં સ્થાપિત થયેલ પંચમહાલ જિલ્લાના નવી વસાહત મોરડુંગરાના ગ્રામજનો દ્વારા ગોધરાથી નવી વસાહત મોરડુંગરા ગામના રૂટની બસ ચાલુ કરવા માટે અગાઉ કેટલીક વાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં પણ બસ સેવા શરૂ થઈ ન હતી, જેને લઈને નવી વસાહત મોરડુંગરાના ગ્રામજનો દ્વારા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારને આ બાબતે રજૂઆત કરતા ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે એસટી વિભાગમાં પત્ર લખી બસ સેવા ચાલુ કરવા માટે જણાવ્યું હતું, જેથી એસટી વિભાગે રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમારની રજૂઆતોને ધ્યાનમાં લઈ તારીખ 18 જુલાઈના રોજ ગોધરાથી નવી વસાહત મોરડુંગરા રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી હતી. વર્ષો બાદ નવી વસાહત મોરડુંગરાની બસ શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાજ્યસભાના સાંસદ અને એસટી વિભાગનો આભાર માન્યો હતો.